ઓકે, બેવ સાઈડ એક સેમ જ શ્રી ગણેશના સ્મરણથી કરવામાં આવે છે. શ્રી ગણેશજીના આશીર્વાદથી દરેક સ્વામી વિવેકાનંદજીએ એમ કહ્યું છે કે મનુષ્યમાં સંપૂર્ણતા ને બહાર લાવવા માટે ઉત્કૃષ્ટ પ્રક્રિયા નું કામ મોટા ભાગે શિક્ષકો કરે છે. પાયામાં જો એને શિક્ષણ ગુણવત્તા સાથે જો મળે તો દરેક વ્યક્તિ એ પોતાનું જીવન તો ધન્ય બનાવી શકે છે, પણ રાજ્ય અને આ રાષ્ટ્રને પણ ઉપયોગી બને છે. એટલા માટે શિક્ષણને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે. આપણા દૂરદ્રષ્ટા યશસ્વી પ્રધાનમંત્રી આ રાજ્યની અંદર તત્કાલીન મુખ્યમંત્રી તરીકે હતા તે સમયે 2003 ની અંદર કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ શા માટે લાવ્યા હશે? મોદી સાહેબે 2003 ની અંદર ગુજરાતની અંદર સાક્ષરતાનો દર જોયો. આપણું રાજ્ય આજે જો દેશમાં મોડેલ રાજ્ય તરીકે નથી, તે સમયે પણ બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાત બહુ આગળ પડતું હતું. મિત્રો, આપણા ટ્રાઇબલની જે સમસ્યાઓ છે એ ટ્રાઇબલને સમસ્યામાંથી બહાર લાવવા માટે શિક્ષણને બિલકુલ પ્રાધાન્ય આપવું પડે. ને એટલા માટે આપણા આદરણીય નરેન્દ્ર મોદીએ 2003 એ પણ આદિવાસી વિસ્તાર અને એટલો ઊંડાણવાળો વિસ્તાર ડેડિયાપાડાથી એમણે શરૂઆત કરી કે અત્યારે ડ્રોપ આઉટ રેશિયો 1% રહ્યો છે, એને આપણે 0% તરફ લઈ જવા માટે આપણી સરકાર ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ ખૂબ મહેનત કરી રહ્યા છે.